હેપી મોર્નિંગ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 21 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। આપ સૌને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2000 થી 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। સાથે સાથે વર્ષ 2008ના વર્ષને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું। આપણા માટે માતૃભૂમિ અને માતૃભાષા જેનું ગૌરવ આપણા માટે વિશેષ હોવું જોઈએ। માતૃભાષા એ આપણી પોતીકી ભાષા છે, એ આપણી ગર્ભસ્થ ભાષા છે, જે આપણી ભાવનાઓની અભિવ્યક્તિ એ આપણી ભાષામાં થાય છે। માટે આપણી ભાષા એ સૌથી મહત્વની ભાષા હોવી જોઈએ, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ। આ ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ એ વિશ્વમાં એક જ એવી પ્રજા છે કે જે પોતાની ભાષાથી ઓળખાય છે। સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ એની ગુજરાતી ભાષાથી પ્રચલિત છે, પ્રખ્યાત છે અને ઓળખાય છે। ત્યારે આપણા સૌ માટે ગુજરાતી ભાષાનું વિશેષ મહત્વ હોવું જોઈએ। આજકાલ એક ડિબેટનો વિષય છે, ઘણા સમયથી ચાલે છે કે શિક્ષણ કઈ ભાષામાં હોવું જોઈએ। તો એમાં પણ મારો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય છે કે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ। આજના છાપામાં જુદા જુદા આઈએસ આઈપીએસ અધિકારીઓના ઇન્ટરવ્યૂ છે, તો મોટાભાગના એવું કહે છે કે મને ગૌરવ છે કે મારું શિક્ષણ મારી માતૃભાષામાં થયું હતું। મને મારી માતૃભાષાને એના પ્રત્યેનો લગાવ, એના પ્રત્યેનો પ્રેમ અને એની પકડ એ અન્ય ભાષાઓ શીખવામાં પણ મદદરૂપ થઈ હતી। એટલે દુનિયાની બધી ભાષાઓ જાણવી, સમજવી, શીખવી જરૂરી છે, પણ છતાંય મને મારી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ, કારણ કે એ મારી માં છે, એની સાથેનો મારો લગાવ મારી માં જેવો છે। માટે મારી માતૃભાષા મારા માટે વિશેષ છે। વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એટલે 24 ઓગસ્ટ, વિશ્વ હિન્દી દિવસ એટલે 10 જાન્યુઆરી, અંગ્રેજી ભાષા દિવસ એટલે 23 એપ્રિલ। આમ જુદા જુદા દિવસોમાં આપણે જુદી જુદી ભાષા દિવસ તરીકે ઉજવણી કરતા હોઈએ છીએ। ત્યારે ફરીથી આજના આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ નિમિત્તે સૌ ગુજરાતીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ।